દુષ્કાળથી પીડાતા કચ્છના અબડાસા તાલુકા પર મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા જોતજોતામાં જ એકસાથે 7 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર તાલુકો જળબંબાકાર થઈ ગયો। 7 ઇંચ જેટલા ભારે વરસાદમાંથી જ લોકો મુસીબતમાંથી બહાર આવે તે પહેલા જ મોડી રાત્રે ફરી એકસાથે અબડાસામાં 5.5 ઇંચ વરસાદ વરસતા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। મફતનગરની વાત કરવામાં આવીએ તો લોકોના ઘરોમાં ગટરના પાણી ઘૂસી જતા હાલાકી સર્જાઈ તો ભારે વરસાદના કારણે અબડાસાના કેટલાક માર્ગો અને પુલ ધોવાઈ ગયા હતા, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયું હતું। 13 ઇંચ જેટલા પડેલા ભારે વરસાદના કારણે અબડાસા તાલુકાના અનેક ગામોમાં ડેમ અને તળાવ છલકાઈ જતા ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો રાત્રે એકસાથે 5.5 ઇંચ જેટલો વરસાદ પડતા વાડી વિસ્તારમાં રહેતા 8 લોકો ફસાઈ ગયા હતા, જેઓને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી, પરંતુ રેસ્ક્યુની સૂઝબૂછથી ફસાયેલા લોકોને આખી રાતની મહેનત બાદ વહેલી સવારે સલામત બહાર કઢાયા હતા। આગામી 48 કલાક સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાના પગલે કચ્છ કલેક્ટરે વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપી છે। બ્યુરો રિપોર્ટ, અપના ગુજરાત।